जय शास्त्री महाराज की जय योगी जी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय महंत स्वामी महाराज की जय पेरिस मंदिर महोत्सव की जय 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 मेरा जय जय हाय मामा जय जय वगाड़ो चलो હવે લાઈન આપો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે આપણો કોનવેલમાં છે બીજો દિવસ અને આપણે જઈ રહ્યા છીએ લેન્ડ્સ એન્ડ, જે એક એવી જગ્યા છે કે જે નામ સાંભળીને એવું લાગે કે અહીંયા ધરતીનો એન્ડ છે. તો અમે પણ પહેલી જ વાર જઈ રહ્યા છીએ, તો અમને પણ ખબર નથી કે ત્યાં શું જોવા મળશે, પણ જોઈએ કે ત્યાં શું છે. તો આ કોનવેલની સૌથી ફેમસ જગ્યામાંની એક જગ્યા છે અને જોઈએ કે લેન્ડ્સ એન્ડ ખરેખર કેવું છે, શું ત્યાં જવું જોઈએ કે નહીં, વર્થ ઇટ છે કે નહીં, ખબર નહીં. તો ચાલો સાથે મળીને જોઈએ આપણે લેન્ડ્સ એન્ડ. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ લેન્ડ્સ એન્ડ, અને કોનવેલમાં આપણો બીજો દિવસ છે. તો આ જગ્યા વિશે બહુ ઘણું સાંભળ્યું હતું અને અમે પણ પહેલી વાર આવ્યા છીએ. તો આપણને નામ સાંભળીને તો એવું લાગે કે કદાચ અહીંયા યુકે પૂરું થઈ જાય છે લેન્ડ્સ એન્ડ, પણ એવું ટેકનિકલી નથી. લેન્ડ્સ એન્ડ એ કોનવેલના સાઉથ વેસ્ટ સાઈડ પર આવેલું એક બહુ જ ફેમસ સ્પોટ છે. તો ચાલો અંદર જઈને જોઈએ કે ખરેખર શું છે. તો ચાલો અંદર આવ્યા પછી આપણને એવું લાગતું હતું કે આપણને સીધો સી વ્યૂ જોવા મળશે, પણ અહીંયા તો ફરવા માટે ઘણું બધું બનાવેલું છે. અહીંયા બહુ બધી શોપ છે, બહુ ખાવા પીવાની જગ્યાઓ છે અને બાળકો માટે એક્ટિવિટીઝ છે અને રમવા માટે વસ્તુઓ છે. એટલે આપણે ફેમિલી સાથે આવીએ તો પણ બાળકો અહીંયા એન્જોય કરી શકે. મેઇન વસ્તુ જોવા આવ્યા છીએ તે હજી આગળ છે અને લેન્ડ્સ એન્ડનો એકચ્યુઅલ વ્યૂ હવે આગળ જોઈએ. તો ચાલો દોસ્તો, ફાઇનલી આપણે આવી ગયા છે લેન્ડ્સ એન્ડના સૌથી સુંદર ભાગમાં. અહીં પાછળ જોઈ શકો છો કે આખો એટલાન્ટિક કેમેરામાં જેટલું સુંદર લાગે છે, સામે ઊભા રહીને એના કરતાં પણ વધારે અમેઝિંગ લાગે છે. લેન્ડ્સ એન્ડનું નામ આપણે સાંભળીએ તો જાણે અહીં જમીન પૂરી થઈ જાય, આગળ બસ દરિયો જ દરિયો. જો કે ટેકનિકલી આ યુકેનો છેલ્લો પોઈન્ટ નથી. કોનવેલના આ 4 સાઉથ વેસ્ટ કોર્નરને કારણે આ જગ્યા લેન્ડ્સ એન્ડ તરીકે બહુ ફેમસ થઈ ગઈ છે. સામે દરિયામાં ધ્યાનથી જુઓ તો લાઇટ હાઉસ પણ જોવા મળે છે. અહીંનું વેધર, પવન અને સામે ખુલ્લો એટલાન્ટિક ઓશન, આખી જગ્યાનો ફીલ જ કંઈક અલગ છે. કોનવેલમાં આવો અને નેચર તથા સી વ્યૂ આપણને ગમતા હોય તો લેન્ડ્સ એન્ડ એકવાર એક્સપિરિયન્સ કરવા જેવી જગ્યા ચોક્કસ છે. થોડા સુંદર વ્યૂ તમે પણ એન્જોય કરો અમારી સાથે.
એનું મમ હાથમાં નહીં છૂટતું. એ આયો 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 નાક ના મોટા કશું ના થાય. આઈ ગયો. હજુ પેલા થોડો વચ્ચે એમ કર. હવે તમે ચારે પેલ બાજુ ઉભા રહો. નાખો હિંચકા નાખો. ના 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 ને હા 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 હા. ચારા તું વચ્ચે રે. પેલો રડા લે. આ ઊભું રાખો ઊભું રાખો ઊભું રાખો. હવે આપણે જઈએ સુંદર એક નાનકડા મોડેલ વિલેજ. આખું વિલેજ નાનકડા મોડેલમાં બનાવેલું છે. નાના નાના રસ્તાઓ, નાના નાના ઘર, આસપાસની ડિટેલ પણ ખૂબ સરસ રીતે બનાવેલી છે. દૂરથી જોતાં એકદમ નાનકડું શહેર હોય આપણને એવું જ લાગે. તો અહીં થોડો સમય ફર્યા અને મોડેલ વિલેજ એક્સપ્લોર કર્યું. ખાસ કરીને બાળકો સાથે જગ્યા જોવાની ખૂબ મજા આવે. બસ આ સાથે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. આજના વ્લોગમાં ઘણી સુંદર જગ્યાઓ ફર્યા અને નવા એક્સપિરિયન્સ કર્યા અને ખૂબ એન્જોય કર્યું. અહીંથી નીકળતી વખતે અમે વિડીયો લેવાનું જ ભૂલી ગયા, એટલે આજના વ્લોગનું એન્ડિંગ આ સુંદર મોડેલ વિલેજના વ્યૂ સાથે કરીએ છીએ. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે આજના વ્લોગમાં તમને શું વધારે જોવા ગમ્યું. તો ફરી મળીશું આપણા નેક્સ્ટ વ્લોગમાં એક નવી જગ્યા અને નવા એક્સપિરિયન્સ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.